નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર અવારનવાર ફૂડ પેકેટ્સમાં જીવાત નીકળવાના વિડીયો સામે આવતા હોય છે। તાજેતરમાં આઈસ્ક્રીમમાંથી જ કીડા, ચિપ્સમાંથી દેડકા અને ફ્લાઇટના ફૂડમાં બ્લેડ જોવા મળી હતી। આવી ઘટના બને છે ત્યારે લોકો ટ્રેન અથવા રેસ્ટોરન્ટમાં ભોજન સામે વાંધો વ્યક્ત કરતા વિડીયો પણ બનાવતા હોય છે। આ દરમિયાન હવે ટ્રેનના ખોરાકમાં વંદો મળવાની ઘટના પ્રકાશમાં આવી છે અને આ ટ્રેન છે વંદે ભારત ટ્રેન। વાસ્તવમાં આ મામલો શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનો છે, જ્યાં એક પરિવારે વંદે ભારત એક્સપ્રેસનો આ અનુભવ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર શેર કર્યો છે। પરિવારના એક સભ્ય રિક્કી જયસ્વાનીએ એક્સ પર લખતા દાવો કર્યો છે કે વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલી દાળમાં મરેલો વંદો નીકળ્યો। હવે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે। આ વચ્ચે એક્સ યુઝર દિવ્યેશ વાનખેડકરે આ ઘટના સાથે સંબંધિત તસવીર અને વિડીયો શેર કર્યા છે, જેને જયસ્વાનીએ પણ રિપોસ્ટ કરી। આ તસવીરોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું, જેમાં જયસ્વાની દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને ખરાબ દાળની તસવીરો પણ સામેલ છે। આ સાથે જ વિડીયોમાં મુસાફરને રેલવેના અધિકારીને આ અંગે ફરિયાદ કરતા પણ જોઈ શકાય છે। તો હવે આ મામલે IRCTCએ વાનખેડકરની એક્સ પોસ્ટનો જવાબ આપતા કહ્યું છે કે સર્વિસ પ્રોવાઇડર પર દંડ લગાવવામાં આવ્યો છે। તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો। દર્શક મિત્રો, આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનની ક્વોલિટી સામે સવાલો ઊભા થયા હોય। અગાઉ પણ વંદે ભારત ટ્રેનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી વંદો નીકળ્યો હતો। દર્શક મિત્રો, આ પ્રકારે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અને આ પ્રકારની લાપરવાહી ક્યારે અટકવાનું નામ લેશે શું ખબર, પરંતુ આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? શું ક્યારે તમારી સાથે આવી કોઈ ઘટના બની છે? ચોક્કસથી જણાવશો।